નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 ના દાખલા નંબર 2 સુધી જોયું. તો દાખલા નંબર 3 ની શરૂઆત કરી. સાંભળજો. એવું લખ્યું છે a બરાબર 1 2 3 4 ના સભ્ય તરીકે ભેગા, 3 અને 4 અલગ નહીં પણ સભ્ય તરીકે ભેગા અને 5 આવું આપેલું છે. ઓકે, 1 2 આ એક આમાં ટોટલ સભ્ય કેટલા છે? કે કોઈ 5 નથી, 4 છે. 1 2 આવડો આ અને આ 5, હવે 4 છે. ઓકે, હવે પ્રશ્ન શું છે? નીચેના વિધાનો પૈકી કયા સત્ય છે અને અસત્ય છે, શા માટે? આપણે વિધાન જોવાના સત્ય છે કે અસત્ય. તો પહેલો ક્વેશ્ચન છે આઈ નામનો. એમ છે 3 3 4 ઉપગણ a. આ વિધાન સત્ય છે કે અસત્ય, પહેલા એ લખવાનું. ઓકે, તો પહેલા 3 4 ઉપગણ a છે કે નથી? હવે કીધું નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે? તો જુઓ 3 4 એની સભ્ય છે. 3 4 આ રીતનું એક સભ્ય છે, ઉપગણ બની શકે નહીં. તો આ વિધાન કેવું બનશે? વિધાન અસત્ય. અસત્ય હોય તો જ એના કારણ દેવાના, સત્યના કારણ નથી દેવાના. આપણે કીધું છે નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? અસત્ય તો કારણ દેવું પડે. કારણ એ છે કે 3 4 એ એક સભ્ય છે અને it belongs to a. જો એક પ્રકારનો સભ્ય થઈ ગયો, આ એક ટેકનિકલ 3 4 belongs to a, રાઈટ? ઓકે, તો ઈ belongs to થાય, ઉપગણ ન થાય. બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન સત્ય છે વિધાન કે અસત્ય છે જોવાનું છે. 3 4 belongs to a. લો કોણ 5 મિનિટ રહી તમને ફરીથી લઉં છું. 1 2 છગડીયા કૌંસમાં 3 4 એ આખો સભ્ય બન્યો અને 5. તો હવે આપણે એ જોવાનું છે કે 3 4 ઉપગણ a છે તો વિધાન અસત્ય છે, કારણ કે 3 4 એક સભ્ય બની જાય અને belongs to આ. બીજો પ્રશ્ન એ છે belongs to છે તો વિધાન સત્ય બની ગયું. હવે વિધાન સત્ય બની ગયું તો આપણે એનું કારણ દેવાની જરૂર નથી. અસત્ય તો જ કારણ દેવાનું. ત્રીજો પ્રશ્ન 3 4 પણ ઈ એક બીજા કૌંસ, અજીબ કૌંસ આવ્યો. હવે એમ કીધું ઉપગણ ઓફ a. આ a નો ઉપગણ છે તો હવે ઉપગણ છે કારણ કે 3 4 સભ્ય, પણ એક ગણની અંદરનો સભ્ય એટલે ગણ બની ગયો. જો ખાલી 3 4 હોય તો એ સભ્ય હતો, પણ એને તમે વળીનો છગડીયો કૌંસ આપીને ગણ બની જાય તો ઉપગણ શક્ય છે અને એ ઉપગણ છે આની અંદર. ઉપગણ ઓફ a છે તો કે આ છે. ઓકે, તો આ વિધાન કેવું બનશે? સત્ય બનશે. હજી અમુક નામા ડોળ થાય, બરાબર? કે સાહેબ હું કરો છો તમે? તો જો 3 4 ઉપગણ a નથી કારણ કે 3 4 એક સભ્ય છે a નો, એટલે belongs to a થાય. પણ 3 4 ને જો તમે હજી છગડીયો કૌંસ દર્શાવો તો આવું થયું ને, છગડીયો કૌંસ અને સભ્ય. આને માની લો કે તમે 5 કહી દો એક પ્રકારનો, તો 5 ઉપગણ a થાય કે ન થાય? થાય ને, સભ્ય બની ગયું, ગણની અંદર આવી ગયો. ઓકે, તો આપણે એટલે આ લખી શકીએ છીએ કારણ કે છગડીયા કૌંસની બહારનો છગડીયો કૌંસ સત્ય બની ગયો, એટલે વિધાન સત્ય છે. એના પછી છે ચોથો પ્રશ્ન, વિધાન સત્ય છે કે અસત્ય? અસત્ય તો કારણ આપો એમ કે છે 1 belongs to a. 1 belongs to a. શું લાગે? 1 belongs to a સાચું છે? 1 ઈ સભ્ય છે? છે. વિધાન સત્ય છે. ઓકે, આ વિધાન અસત્ય તો અસત્ય તો એટલે કારણ આપ્યું કે હું કામ અસત્ય કારણ કે belongs to a થાય. એના પછી છે પાંચમું, ઈ એવું છે 1 ઉપગણ a. હવે કોઈથી એક કોઈ સભ્ય થાય, કોઈ ગણ ન બને. હા, તમે એને આમ દર્શાવો ને તો ઈ ગણ બને, રાઈટ? તો અહીંયા 1 ઇઝ ઉપગણ a. આ વિધાન કેવું છે? અસત્ય છે. વિધાન અસત્ય હોય તો કારણાત્મક. તો કારણ લખવાનું, કારણ કે 1 a ગણ a નો સભ્ય થાય, 1 belongs to a થાય. એટલા રાઈટ? એના પછી એમાં છઠ્ઠો પ્રશ્ન આપણને એવું કીધું છે કે 1 to 5 ઉપગણ ઓફ a. 1 to 5 ઉપગણ ઓફ a. તો આ એક પ્રકારનો b કહી દો. b બરાબર 1 to 5. 1 છે 2 છે 5 છે
છે તો વિધાન સત્ય જો વિધાન સત્ય હોય તો આપણે એનું કોઈ કારણ આપવાનું થતું નથી રાઈટ એના પછી નેક્સ્ટ જોઈએ 7મા નંબરનો પ્રશ્ન એવો છે 1 to 5 belongs to a ચાલો હવે ઉગણ થાય કોઈ belongs to ગણ કોઈ belongs to નો થાય ઓકે તો વિધાન અસત્ય છે કારણ લખવાનું કારણ કે 1 to 5 છગડીયા કૌંસમાં હોય એ ગણ તરીકે વર્તે અને ગણ તરીકે વર્તતો હોય ને એનો ઉપગણ હોય એનો સભ્ય ના હોય બરાબર ગણ આ જોવાનું છગડીયા કૌંસમાં જે ગણ બની ગયો પહેલા તો ગણ એટલે ખબર પડતી ઘણા બધા લોકો ભેગા થઈ અને સાથે ને સાથે રહીને ગણ થઈ ગયો આ ગણ થયો અહીંયા તમે જોશો તો ઘણા બધા સભ્યો ભેગા થઈ ગણ થઈ ગયો તો ઘણા એમ કહે છે તો આ ગણ ન થાય આ કે કારણ કે સભ્ય શું નામ કે આની અંદર આ ભેગા થઈ એક યુનિટ કીધું છે ઓકે આ ભેગા થઈને યુનિટ બની સભ્ય બની જાય છે 3 4 આખો સભ્ય બને છે પણ હજી બાર જો છગડીયો કૌંસ કરી દયો તો ઉપગણ થઈ જાય એક પ્રકારનો ગણ થઈ ગયો ઓકે તમે 3 4 ને એક પ્રકારનો p વિચારી લો p સ્મોલ p તો સ્મોલ p જે રહ્યું ને એ સ્મોલ p આવે કે belongs to આવે પણ p ને છગડીયા કૌંસમાં દર્શાવવાથી ગણ બની જાય વસ્તુ એટલી જ છે ગણ તરીકે ઓકે પછી v ટ્રિપલ i એટલે કે આઠમો પ્રશ્ન શું છે સત્ય છે કે અસત્ય ચેક કરીએ 1 2 3 ઉપગણ ઓફ a તો લખ્યું નહીં આપણે ના 1 2 5 લખ્યું ઓકે 1 2 3 ઉપગણ ઓફ a હવે વિચાર આ એક પ્રકારનો ગણ તો બની જ ગયો પણ જુઓ એકડો છે બગડો છે તગડો એકડો થી 3 4 ભેગા થઈને યુનિટ બને કેમ આપણે તો ધમાલ મૂવી જોયું હતું ને એમાં આદિ અને માનવ બે એક પ્રકારનું ભેગું યુનિટ કહેવાય બરાબર પૈસા જ્યારે વેચવાની વાત આવતી હતી આ એક પ્રકારનું ભેગું યુનિટ છે સભ્ય ખરું પણ એક પ્રકારનું ભેગું યુનિટ તો ત્રણ અલગથી જો આમ હોત ને સાંભળજો આવું હોત ને તો આપણે ત્રણ અહીં લઈ શકે તો ઉપગણો ફેર થાય પણ આ 3 4 ભેગા થઈ જાય આપણે છૂટા નથી પાડી શકતા એને ભેગા લખવાના છે એટલા માટે થઈને ઉપગણ થતો નથી વિધાન અસત્ય છે કારણ શું 3 does not belongs to a 3 એ a નો સભ્ય નથી અને તેથી 1 2 3 ઉપગણ પણ નથી એનો ઓકે નવમો પ્રશ્ન જોઈએ નવમો પ્રશ્ન આપણને એવો છે 5 belongs to a 5 belongs to a વિચારો કે વિધાન સત્ય છે કે અસત્ય આમાં થોડી બુદ્ધિ દોડાવવાની છે તો 5 કેવો કહેવાય એક પ્રકારનો ગણ કહેવાય belongs to a તો ગણ કોઈ સભ્ય ન થાય ઓકે તો વિધાન કેવો બને અસત્ય બને રાઈટ વિધાન અસત્ય બન્યું કારણ લખશો કારણ કે ખાલી ગણ એક ગણ છે એક પ્રકારનો ગણ છે સભ્ય નથી એટલે તમે belongs to a ન લખી શકો હા 5 ઉપગણ એ લખી શકીએ રાઈટ આપણે લખવું લખી શકીએ 5 ઉપગણ એ સાચું છે આ સાચું ઉપગણ એ લખો રાઈટ તમને સમજાઈ ગયું છે એટલે આપણે આ વસ્તુને અત્યારે જવા દઈએ છીએ x 10 માં જોઈએ એ આપણે કોઈ 5 ઉપગણ નથી લો આપી દીધું છે તો આ વિધાન સાચું બનશે ઉપગણ છે બરાબર વિધાન સત્ય હોય તો કારણ નથી આપવાનું આવું આપણને ઓલરેડી આપણને કીધું છે 11મો પ્રશ્ન x એ આપણને આપ્યો છે 5 એના પાછો ગણની અંદર ગણ ઉપગણો ફે ગણની અંદર ગણી સભ્ય બની જાય એટલે ઉપગણો ફે વિધાન કેવું બનશે અસત્ય રાઈટ વિધાન અસત્ય બન્યું કારણ કે પોતે જ ગણ હતો ગણની અંદર ગણ કરવાનો પ્રયત્ન કર્યો વિધાન કેવું બન્યું અસત્ય તો લખશું 5 belongs to a સત્ય બને એ જો ઓલરેડી દર્શાવો તો શક્ય બને આમાં તો એ શક્ય નથી બનતું કારણ કે આમાં 5 દર્શાવ્યો જ નથી બરાબર તો એ તો 5 does not belong to a છે એમ પણ લખી નાખાય ઓલરેડી આ 5 અંદર નથી એટલે કેમ આપણને 10 કીધું હોય તો 10 does not belong to a તો 10 ઉપર પણ નથી બનવાનું સમજા 5 does not belong to a છે તેથી 5 ઉપગણ ઓફ a થાય પરંતુ 5 આ રીતે ઉપગણ a ન થાય કાઉસ બરાબર ન થાય આવું થાય ઉપગણ ન થાય ઓકે તો બહુ સરળ દાખલાઓ હતા 11 છે ને ઓકે રાઈટ 11
પછી આપણે નેક્સ્ટ જઈએ ચોથા દાખલા તરફ. ચોથા દાખલામાં સરસ કીધું છે નીચે આપેલા ગણોના તમામ ઉપગણ લખો. તો ગણ આપણને અલગ અલગ જાતના આપ્યા. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. અલગ અલગ જાતના આપણને ગણ આપ્યા. રાઈટ? એના આપણે ઉપગણ લખવાના. બહુ સરળ છે. અને કેટલા ઉપગણ થાય તમને ખબર પડશે. કેટલા ઉપગણ થાય? ભાગગણ કેટલા થાય? કાલ જોયું હતું ને 2n શક્ય ઉપગણની સંખ્યા કેટલી થાય? 2n. ઓકે, જો હવે બીજો દાખલો આપણે બીજું પેજ આપ્યું. એક્ઝામ્પલ નંબર 4. નીચે આપેલા ગણોના તમામ ઉપગણ લખો. નીચે આપેલા ગણોના તમામ ઉપગણ લખો. રાઈટ? એમાં પહેલો ક્વેશ્ચન a. આનો આપણે ઉપગણ લખવાનો a. તો આ શક્ય ઉપગણ આની સભ્ય સંખ્યા કેટલી થઈ? 1. તો અહીં ગણની સભ્ય સંખ્યા n બરાબર 1 હોવાથી શક્ય ઉપગણ બરાબર 2n બરાબર 2:1 બરાબર 2. તો બે ઉપગણ બનશે. તેથી માંગેલ ઉપગણ કયા કયા? એક તો ઈ પોતે અને બીજો હંમેશા ફાઈ તો હોય જ. ફાઈને કાઉન્સમાં નહીં દર્શાવો ને, આમ ને બધું દર્શાવો. રાઈટ? આ ઉપગણ કોઈ પણ સભ્યના ઉપગણમાં ફાઈ તો આવે જ. એટલે ફાઈ થઈ ગયું. બીજો ક્વેશ્ચન એવો છે a અને b. તો કેટલા સભ્ય છે? તો લખવાનું અહીં ગણની સભ્ય સંખ્યા n બરાબર કેટલા સભ્ય છે? બે સભ્ય છે a અને b. 2 હોવાથી શક્ય ઉપગણ કેટલા થાય? શક્ય ઉપગણ બરાબર 2n બરાબર 2/2 બરાબર 4. રાઈટ? તેથી માંગેલ ઉપગણ કયા 4 ઉપગણ થાય ઈ જોવાનું. તો એક તો ફાઇનલ છે, એક તો ફાઈ તો આવે છે બધાયનો ઉપગણ. બીજો એક a આવે, બીજું b આવે, ત્રીજું a b ભેગા. પછી ઘણા કે b એ લખીએ તો ન લખાય. ઈ સેમ ટુ સેમ કે a b લખો કે b એ લખો બે સરખું. તો શક્ય ઉપગણ 4 થઈ જાય કે નહીં? જો ફાઈ આનો ઉપગણ ચેક કરી આ છે, a આનો ઉપગણ છે, b આનો ઉપગણ છે, a b આનો ઉપગણ છે. અંગે પોતે જ બોલે. ઓકે, પછી ત્રીજો ક્વેશ્ચન જોઈએ. ચોથાનો ત્રીજો ક્વેશ્ચન. એમાં આપણે આપ્યું 1 2 3. ચાલો 1 2 3 તો સભ્ય સંખ્યા 3 થઈ. 2 નો ઘન થશે એટલે 8 ઉપગણ શક્ય બનશે. તો લખશું અહીં ગણની સભ્ય સંખ્યા n બરાબર 3 હોવાથી 3 એટલે 1 2 3 અથવા તો આને 1 2 3 ગમે એમ ગણે 3 સભ્ય છે એમ કહેવાય. બરાબર? આ 4 5 6 એક હોત તો 3 જ સભ્ય થાય. સમજાય વાત ને? અહીંયા 50,000 10 લાખ અને 50 લાખ એક હોત તો 3 જ સભ્ય થાય. બરાબર? તો અહીં ગણની સભ્ય સંખ્યા 3 હોવાથી ઘણા ને અહીંયા 3 આવે તો જ 3 લખો. એવું નથી વાત. બરાબર? તો અહીં ગણની સભ્ય સંખ્યા n બરાબર 3 હોવાથી શક્ય ઉપગણ કેટલા થાય? શક્ય ઉપગણ બરાબર 2n બરાબર 2 નો ઘન બરાબર 8. કયા કયા? તેથી લખીએ તેથી માંગેલ ઉપગણ ઈ કયા 8 થાય? તો એક તો 5 તો થાય જ, બીજું એકલો થાય, બગડો એકલો થાય, તગડો એકલો થાય, 1 અને 2 ભેગા લખાય, 2 અને 3 ભેગા લખાય, 3 અને 1 ભેગા લખાય અને 1 2 3 લખાય. ગણી 1 2 3 4 5 6 7 8. ઘણા એમ કે 2 1 લખીએ તો અલગ ન પડે, આ જ ગણ. કારણ કે તમે સ્થાન ગણતો તો કોઈ ગણ ન બદલાય છે. રેડી? 2 3 3 2 લખો, 3 1 1 3 લખો, 1 2 3 3 2 1 લખો, ગમે તેમ લખો. તો શક્ય ઉપગણની સંખ્યા કેટલી થઈ? 8. અને ઈ કયા ગયા? આ 8. ચોથો પ્રશ્ન છે 5. ચાલો 5. તો આ પોતે જ ખાલી ગણવું. અહીં ગણની સભ્ય સંખ્યા છે જ નહીં. તમને તો આ એક તો એક નથી. આમ આપે ને તો જ ગણની સભ્ય સંખ્યા
સંખ્યા થાય આ બળની સભ્ય સંખ્યા જ નથી સભ્ય સંખ્યા n બરાબર 0 હોવાથી જો ઘણે ડાઉટ થશે સર 0 કેમ લખ્યું તો 5 છે પણ 5 પોતે જ ઉપગણ છે ઓકે એટલે આ પોતે કે સભ્ય નથી કોઈ ગણની અંદરનો સભ્ય નથી n બરાબર 0 હોવાથી અને ખાલી ગણ હોવાને લીધે n બરાબર 0 લઈ શકાય તેથી શક્ય ઉપગણ કેટલા થાય આમાં જુઓ શક્ય ઉપગણ બરાબર 2n બરાબર 2 ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત કેટલી થાય 1 તો માંગેલું પોતાનો ઉપગણ માંગેલું ઉપગણ બરાબર 5 આને સગડિયા કૌંસમાં નહીં લખવાનું રાઈટ માંગેલું ઉપગણ પોતે 5 તો સરળ ઉપગણ મેળવવા માટે આવું કંઈ લખવું જરૂરી નથી કે આટલા સભ્ય મળશે આ જોઈને ખબર પડી જાય કે આટલા સભ્ય થાય ચાલો પછી એના પછી જોઈએ પાંચમો પ્રશ્ન જો a બરાબર 5 પાંચમો પ્રશ્ન આજનું ત્રીજું બોર્ડ કરવું જોઈએ હવે જો a બરાબર 5 તો પાવર આપણે જે ઘાત ગણ કહેતા ને પાવર ઓકે પાવર ઓફ સેટ a ને કેટલા ઘટકો હશે જો a બરાબર 5 તો p ઓફ a ને કેટલા ઘટક હશે આવો પ્રશ્ન સિમ્પલ અહીં a બરાબર 5 એટલે કે ખાલી ગણ હોવાથી કેટલું થઈ જશે n બરાબર 0 લેવા પડે અને n બરાબર 0 લેવા પડે તો p ઓફ a બરાબર શું થાય 2n બરાબર 2:0 એટલે કે 1 તો p ઓફ a તેથી p ઓફ a ને કેટલા ઘટક હશે એક ઘટક ઈ કોણ પોતે જ 5 પોતે હશે બરોબર પોતે ભલે મને દુનિયા ગોતે બરોબર તો આ આપણે p ઓફ a ને કેટલા ઘટક મળશે તો કે એક ઘટક મળશે રાઈટ અહીંયા a બરાબર માની લો તમે એક આપ્યું હોત ને ઈ છગડીયા કૌંસમાં તો p ઓફ a ના બે ઘટક થાય કયા એક 5 ને એક રેડી એટલે બે ઘટક અહીંયા 5 આપી દીધું તો આવું આવ્યું a બરાબર 5 તો p ઓફ a ના કેટલા ઘટક થાય બે ઘટક થાય કયા એક તો 5 અને બીજો 5 બરાબર નેક્સ્ટ દાખલો છે દાખલો નંબર 6 નીચેના અંતરાલ સ્વરૂપે લખો નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો સૌરત વિરુદ્ધ અંતરાલની વાત છે ચાલો પહેલો પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન છે x કે જ્યાં x belongs to r x કે જ્યાં x belongs to r રાઈટ belongs to r જ આવવું જોઈએ એ આવે તો વળી આપણે સંખ્યા ખબર પડી જાય -4 less than x less than or equal to 6 તો પાછળ જવાબ ટેલી કરતા રહેજો ઓકે જો તમે આ a નામ આપી દીધું a બરાબર this much તો અહીંયા તમે a બરાબર લખી શકો અને તમારે અંતરાલ સ્વરૂપે લખો તો શું લખાય અહીંયા વિવૃત આવશે અને અહીંયા સમૃદ્ધ આવશે અહીંયા 4 અહીંયા છે વાત પતી ગઈ આ વાંચી ખબર પડે 4 નહીં લેવાના એટલે નો લીધા 6 લેવા એટલે 6 માટે આવો પેટી કૌંસ થશે ઓકે આ સાદો કૌંસ -4 છે રાઈટ -4 બરાબર -4 તો -4 કોમ 6 ના 6 સમૃદ્ધ બીજો ક્વેશ્ચન છે b બરાબર x કે જ્યાં x belongs to r પછી છે -12 less than x less than -10 -12 less than x less than -10 આમાં આપણને જોઈ ખબર પડે કે બે વિરુદ્ધ અંતરાલ છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે તો -12, -10 સિમ્પલ આપણો જવાબ ત્રીજો ક્વેશ્ચન જોઈએ c બરાબર x કે જ્યાં x belongs to r તો લખવું જ પડે રાઈટ તો આપણને મળશે 0 less than or equal to x less than 7 0 less than or equal to x less than 7
સિમ્પલ c બરાબર a લેસ ધેન એટલે સમૃદ્ધ અંતરાલ 7 નથી લેવાનું વિવૃત અંતરાલ 0, 7 આવડે કે નહીં એટલું સરળ સમૃદ્ધ ક્યારે લેવો સમૃદ્ધ એટલે કૌંસ સાથે વિવૃત એટલે કૌંસ વગર એટલે સાથે અને કૌંસ સાથે નહીં લેવાનું અને કૌંસ સાથે લઈ લેવાનું ગણતરી એના પછી છે ચોથો ક્વેશ્ચન d બરાબર આ તો આવશે જ ને x કે જ્યાં x belongs to r પછી શું લખ્યું છે પછી આપણે એવું લખ્યું છે 3 less than or equal to x less than or equal to 4 એનો મતલબ બે સાઈડ સમૃદ્ધ અંતરાલ છે 3 less than or equal to x less than or equal to 4 તો અહીંયા આપણે આવું લખીએ કે d બરાબર સમૃદ્ધ અહીંયા પણ સમૃદ્ધ બંને બાજુ સમૃદ્ધ કોમા અહીંયા 3 અને અહીંયા 4 સિમ્પલ છે 5 અને 6 બંને દાખલા પૂરા હવે 7 8 9 જોઈ લઈએ એટલે પૂરું થાય ચેપ્ટર ચાલો ચોથો દાખલો જોઈએ હવે ચોથું પેજ જોઈએ સોરી આજુ દાખલા નંબર 7 જો દાખલા નંબર 7 નીચે આપેલ અંતરાલોના ગુણધર્મની રીતે લખો નીચે આપેલ અંતરાલોને ગુણધર્મની રીતે લખીવા લખો હવે પહેલો ક્વેશ્ચન એવો છે -3 અને 0 પર બંને વિરુદ્ધ અંતરાલ -3 અને 0 તો કેવી રીતે લખવાનું આને કેવી રીતે લખવાનું x કે જ્યાં x belongs to r right -3 less than x less than 0 બ્રેકેટ કમ્પ્લીટ બીજા ક્વેશ્ચનમાં શું છે 6 અને 12 બંને સમૃદ્ધ અંતરાલમાં છે હે તો 6 અને 12 આવડી જ જાય હવે બધાને ઘણા સાથોસાથ આમ તો તેમ તમારે બુકલેટ સાથોસાથ બેસી જવું જોઈએ સાથોસાથ લખવું જોઈએ તમને કેટલું આવડે 6 less than or equal to x less than or equal to 12 ત્રીજો ક્વેશ્ચન જોઈએ એમાં કેવી રીતના આપ્યું છે વિવૃત સમૃદ્ધ આપ્યું છે 6 12 વિવૃત અને સમૃદ્ધ 6 12 અને આમ લખાય x કે જ્યાં x belongs to r 6 less than x less than or equal to 12 રાઈટ ચોથું જોઈએ ચોથામાં પહેલું સમૃદ્ધ અને બીજું વિવૃત -23 અને 5 -23,5 આમાં શું લખશો x કે જ્યાં x belongs to r -23 less than or equal to x less than 5 જોઈ લેવાનું એકવાર વિવૃત સમૃદ્ધ છે અહીંયા વિવૃત છે બે બાજુ સમૃદ્ધ છે બે બાજુ વિવૃત છે દાખલો પૂરો દાખલા નંબર 7 કમ્પ્લીટ દાખલા નંબર 8 જોઈએ કેમ લાગે આપણે કેમ રમત કરતા હોય બરાબર એટલું સહેલું છે નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો સાર્વત્રિક ગણ આપણે જોયું હતું મેં તમને કીધું એમ કે ભારતમાં વસતા પુરુષો નો સાર્વત્રિક ગણ શું થાય ભારતમાં વસવાટ કરતો દરેક વ્યક્તિ એનો સાર્વત્રિક ગણ છે કારણ કે પુરુષ એમાં આવી જાય તો સાર્વત્રિક ગણ લખો એનો પહેલો ક્વેશ્ચન છે કે કાટકોણ ત્રિકોણનો ગણ આનો સાર્વત્રિક ગણ લખવો હોય u બરાબર શું લખાય સમતલમાં આવેલ ત્રિકોણનો સમૂહ ઓ લખી નખાય કે હું ત્રિકોણ લખી નાખું ખાલી ત્રિકોણ એટલે કાટકોણ ઓલરેડી આવી જાય સમબાજુ આવી જાય સમદ્વિભુજ આવી જાય આડા અવળા ફાટતા બીજા ગમે એવા ત્રિકોણ આવી જાય અને કાટકોણ ત્રિકોણ આવી જાય તો આ શું છે એક પ્રકારનો સાર્વત્રિક ગણ છે સિમ્પલ છે બીજો ક્વેશ્ચન જોઈએ બીજા ક્વેશ્ચનમાં એવું છે સમદ્વિભુજ ત્રિકોણનો સમૂહ લ્યો તો આનો જવાબ લખ નખાય ને સમદ્વિભુજ ત્રિકોણનો ગણ સિમ્પલ જ છે શું લખાય સમતલમાં આની આ વસ્તુ આવે ત્રિકોણનો સમૂહ આમાં બધા ત્રિકોણ આવી ગયા એમાં સમદ્વિભુજ જેટલા છે એ પણ આવી ગયા ભુજ જેવા સમદ્વિભુજ બરાબર સમતલમાં આવેલા ત્રિકોણનો
એક્ઝામ્પલ નંબર 9 સિમ્પલ છે. નવમું એક્ઝામ્પલ એવું છે a બરાબર 1 3 5 b બરાબર 2 4 6 c બરાબર 0 2 4 6 8 આપેલ ગણ છે. આ ત્રણ a ગણ a b c માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ લઈ શકાય? ચાર ઓપ્શન આપ્યા છે. બરાબર? તો a બરાબર આપણને કેટલું આપ્યું છે? b બરાબર કેટલું આપ્યું છે? અને c બરાબર કેટલું આપ્યું છે? જોઈએ તો a બરાબર છે આપણી પાસે 1 3 5, b બરાબર છે 2 4 6, c બરાબર છે 0 2 4 6 8, રાઈટ? 0 2 4 6 8 આપેલ ગણ છે. આ ગણ a b અને c માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ લઈ શકાય? હવે આ ચાર ઓપ્શન આપ્યા છે a b c d, રાઈટ? સાર્વત્રિક ગણ લેવાનો નીચેનામાંથી સાર્વત્રિક ગણ તરીકે, સાર્વત્રિક ગણ એટલે બધા આવી દેવા જોઈએ. સાર્વત્રિક ગણ ખાલી જગ્યા. ઓપ્શન પહેલો છે 0 થી 6, બીજો 5 આપણે તો લખીએ 0 થી 6, 0 1 2 3 4 5 6, બીજો ઓપ્શન છે 5, ત્રીજા ઓપ્શનમાં છે 0 થી 10 અને ચોથા ઓપ્શનમાં છે 1 થી 8, 0 થી 10. અને આમાં છે 1 થી 8. તો આ સાર્વત્રિક હોવો જોઈએ. 1 3 5, આમાં 1 3 5 છે, આમાં 1 3 5 છે, આમાં 1 3 5 છે. ઓકે, એટલે એ જોતા એવું લાગે કે આ ત્રણ જવાબ શક્ય બને, a c અને d. b જોઈએ 2 4 6, 2 4 6 આમાં છે, આમાંય 2 4 6 છે, આમાંય 2 4 6 છે. એટલે b જોતા એવું લાગે કે a c અને d ત્રણે શક્ય બને. c માં જોઈએ 0, 0 આમાં છે, 0 આમાં છે, આમાં 0 નથી એટલે b અને d કેન્સલ થઈ ગયા, રાઈટ? પછી 2 છે, 2 આમાં છે, 2 આમાંય છે, 2 આમાંય છે, ઓકે શક્ય છે. 4 4 આમાંય છે, 4 આમાંય છે, 4 આમાંય છે, શક્ય છે. 6 આમાંય છે, આમાંય છે, આમાંય છે, શક્ય છે. 8 આમાં નથી, આમાં છે અને આને તો જોવાનું નહોતું ને એટલે આ તો કેન્સલ થઈ ગયો. એટલે આ કેન્સલ થઈ જવાબ શું આવ્યો? ઓપ્શન નંબર C. અને કારણ શું લખશો? કારણ કે A B અને C ના તમામ સભ્ય એ ઓપ્શન C માં હોવાથી ઓપ્શન C એ સાર્વત્રિક ગણ બનશે. ચલો સ્વાધ્યાય ઓમ સ્વાહા કરી નાખ્યું આપણે. 7 8 ને 9 ત્રણેય દાખલાઓ પૂરા. હવે આવશે વેણ ભેણી આકૃતિમાં. વેણ આકૃતિ થોડું ઘણું ભણ્યા હશો વેણ આકૃતિ વિશે. 9મા ધોરણ 10મા ધોરણમાં ક્યાંય આવું જોયું હતું વેણ આકૃતિ? ઓકે, તો જોઈએ હવે વેણ આકૃતિ વિશેનો કોન્સેપ્ટ. ધ્યાન વેણ આકૃતિ કોને કહે? કે આકૃતિ જોઈને તમને બધી ખબર પડવા મળે ને વેણ આકૃતિ કે. તો આની વ્યાખ્યા સરસ મજાની આપી છે. ગણ વચ્ચેના ઘણા ખરા સંબંધોને આકૃતિ દ્વારા રજૂ કરવામાં આવે છે, તેને વેણ આકૃતિ કહે છે. ગણ વચ્ચેના સંબંધને દર્શાવતી આકૃતિ. ગણ વચ્ચેના સંબંધને દર્શાવતી આકૃતિને વેણ આકૃતિ કહે. વેણ આકૃતિ તરીકે ત્રિકોણનો ગણનો ઉપયોગ કરવો પડે વેણની અંદર. તો વેણ આકૃતિની અંદર ગણ હોય એને ત્રિકોણ વડે પણ દર્શાવી શકાય, વર્તુળ વડે પણ દર્શાવી શકાય, ષટકોણ વડે પણ દર્શાવી શકાય. પણ આપણે સરળતા ખાતર હંમેશા વેણ આકૃતિમાં ગણને વર્તુળ વડે દર્શાવીશું. વેણ આકૃતિના ગણને કોઈ પણ ભૌમિતિક આકાર વડે દર્શાવી શકાય, રાઈટ? પરંતુ
વેન આકૃતિમાં ગણને વર્તુળ વડે દર્શાવીશું. આ આપણે વર્તુળ વડે દર્શાવીશું. રાઈટ. બીજી ઘણી બધી વસ્તુઓ છે પણ આપણે હવે એના બહુ ડીપમાં જતા નથી અને ડાયરેક્ટ તમે માની લો કે તમને ગણ તરીકે આ બાજુમાં આપ્યું સાર્વત્રિક ગણ. સાર્વત્રિક ગણ કેવો અને એની અંદર બીજો કોઈ ગણ દર્શાવો. તો આ આકૃતિ આપણે જોઈએ. સાર્વત્રિક ગણને હંમેશા ઉપર લખવાની આદત પાડવી અને સાર્વત્રિક ગણને લંબચોરસ વડે દર્શાવો. અંદર રહેલા ગણને વર્તુળ વડે દર્શાવો. આટલું મગજમાં યાદ રાખો. સાર્વત્રિક ગણને શેના વડે દર્શાવો? સાર્વત્રિક ગણને લંબચોરસ વડે દર્શાવો. સાર્વત્રિક ગણને u વડે દર્શાવો. એ તો ખબર છે ને u કહેવાય. બરાબર? યુનાઇટેડ. તો સાર્વત્રિક ગણ જે છે એને u વડે દર્શાવો. એની અંદર રહેલા ગણને અન્ય ગણોને વર્તુળ વડે દર્શાવવા. જેમ કે સાર્વત્રિક ગણ u અને અન્ય ગણ a. આ અન્ય ગણ થઈ ગયો a. માની લો કે તમે આવું લખો 2 4 6 1 3 5 7 9 8 11 10 આવું કંઈક લખ્યું. તો આમાં a અને u નો ઉપગણ જ હોય. a ઉપગણ u જ હોય. જે કોઈ પણ અંદર ગણ લ્યો હોય એ સાર્વત્રિક ગણનો તો ઉપગણ જ હોય. બરાબર? તો જ આગળ ચાલે. માની લો કે તમે આવી રીતે બીજો કોઈ ગણ આપણને આપ્યો અહીંયા 5 હોય અને આવી રીતે કોઈ બીજો ગણ આપ્યો તો આ b u એ u નો તો ઉપગણ થતો જ હોય. રાઈટ? એટલે આવી બધી શક્યતાઓ રહેલી છે. અત્યારે આપણે સરળતા ખાતર એટલું યાદ રાખશું કે સાર્વત્રિક ગણને હંમેશા શેના વડે દર્શાવવાનો? u વડે દર્શાવવાનો. હજી ન ખબર પડી હોય એમ ના હોય. પહેલા તો સાર્વત્રિક ગણ દોરવાની વાત. તો સાર્વત્રિક ગણને શેના વડે દર્શાવે? તો કે લંબચોરસ વડે. હાલો લંબચોરસ વડે દર્શાવ્યું. જેને તમે શેના વડે દર્શાવશો? અહીંયા u દર્શાવી દેશો. પછી માની લો કે આવું છે 1 2 3 આવી રીતે સભ્યો છે આગળ 6 5 6 7 8 9 10 આવી રીતે. અને તમે આ જે સભ્યો રહ્યા એની અંદર તમે એક નવો ગણ એડ કરો છો a નામનો. ઓકે. તો a જો હંમેશા ઉપગણ ઓફ u જ હોય. u નો ઉપગણ જ હોય. a ની અંદર સભ્ય કેટલા છે? 2 7 8. એ u માં તો ખરા પણ a ના અલગથી સભ્યો જેને તમે શેના વડે દર્શાવશો? 2 7 8 અને એને અન્ય ગણ તરીકે કહેશો એને શેના વડે દર્શાવશો? વર્તુળ વડે. રાઈટ? a બરાબર 2 7 8 છે અને u બરાબર કેટલા છે આપણા કિસ્સામાં? u બરાબર કેટલા છે? બધાય છે. એ હવે 2 7 8 ને નહીં લેવાને એવું ને 2 7 8 ને તો લેવાના જ. કારણ કે u એટલે લંબચોરસ. લંબચોરસની અંદર જેટલું આવેલું છે એ બધું u કહેવાય અને વર્તુળની અંદર જેટલું આવેલું છે એ બધું a ગણ કહેવાય. ઓકે. તો u બરાબર શું થશે? 1 2 3 4 5 6 7 8 9 10. રાઈટ? આટલી ખબર પડી બધાને? પછી આપણને આકૃતિમાં બીજી આની અંદર આકૃતિ આપેલી છે a અને b બે અલગ અલગ પ્રકારના ગણની. આપણે એની પણ ચર્ચા કરીએ. ઓકે. તો જુઓ અહીંયા આપણે આવી રીતે કોઈ કન્ડિશન આપેલી છે. બીજું એક્ઝામ્પલ ઉદાહરણ નંબર 2. આ ઉદાહરણ લખીશ તો આપણે તો મોટું ઉદાહરણ લખશો નહીં. એક્સ્ટ્રા ઉદાહરણ નંબર 2 એવું લખો. એક્સ્ટ્રા. બીજું આને કહીએ એક્સ્ટ્રા પહેલું. ઓકે. રાઈટ? હવે એક્સ્ટ્રા 2 ની અંદર તમે વિચારો માની લો કે આવી રીતના કોઈ સાર્વત્રિક ગણ છે. ઓકે. એની અંદર બીજો કોઈ ગણ a છે. એની અંદર બીજો કોઈ ગણ b છે. આવી કન્ડિશન આપી છે. આને દર્શાવવામાં માની લો કે આવું કંઈક છે. આને a કહી દે આને b કહી દે. આટલું યાદ રાખજો. આ બ્લુ પેજ થી દર્શાવો તો જરૂર તમને વધારે ખબર પડે. વેન આકૃતિનો કોન્સેપ્ટ એવો છે કે જેને ખબર પડે એને પડે બાકી ઉપરથી જ જાય. તો જો આ a છે આ u આ b છે આ u. ઓકે. અને આ u તો છે જ તે. માની લો કે તમને આવી રીતે કોઈ સભ્ય આપ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓકે. તો સાર્વત્રિક ગણ તરીકે કોણ? સાર્વત્રિક ગણ અંદર હોય બધા. તો સાર્વત્રિક ગણ તરીકે u બરાબર કેટલા થાય?
બધા એટલે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 બધા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આ બધા 12 13 એ તરીકે કયા એ માં ગયા એ એટલે આ મોટું વર્તુળ મોટા વર્તુળની અંદર હોય ને બધા બસ ઘણા એમ કે બી માં હોય આવી જાય અને એ વર્તુળ બી નો વિચારો તો બી ની અંદર સભ્ય તો એમાં છે જ તે તો એ બરાબર કેટલા લખાશે 3 5 7 8 9 10 ને 13 3 5 7 8 9 10 ને 13 બી તરીકે કેટલા લખાશે બી તરીકે આવી કન્ડિશન 5 8 ને 13 આ બી તરીકે લખાશે તો તમે આના ઉપરથી એવું કહી શકો એ રહ્યો ને ઈ સાર્વત્રિક ગણનો ઉપગણ છે કે નહીં જોઈ છે બી રહ્યો ને ઈ સાર્વત્રિક ગણનો ઉપગણ છે કે નહીં હવે બીજું તમે એવું પણ લખી શકો બી રહ્યો ને ઈ એનો ઉપગણ છે જોઈ લો દેખાય જ છે આમાં એવું બન્યું દરેક ઉક્તાઓ બને એવું જરૂરી નથી આમાં એવું બન્યું કે બી રહ્યો ને એનો ઉપગણ જોઈ લો બી નો તમામ સભ્ય ઈ એ ની અંદર આવેલા છે પણ એ ના તમામ સભ્ય બી ની અંદર નથી આવેલા ના એનો નથી આવેલા આ આમ બનશે એવી રીતે એ ક્યારે યુ ક્યારે કોઈનો ઉપગણ ક્યારે બને કે જ્યારે યુ ને યુ પોતે હોય તો એટલે આ પણ ક્યારે નહીં બને આ પણ ક્યારે નહીં બને રાઈટ આ હંમેશા સાચું રહેશે ક્યારે કે જેવું બને આ ક્યારે સાચું બને જ્યારે યુ ઉપગણ યુ આ સાચું એ ઉપગણ એ આ સાચું રાઈટ બી ઉપગણ બી આ સાચું પોતે તો પોતાનો ઉપગણ હોય જ નહીં ભાઈ રાઈટ તો આ વસ્તુ આના પરથી મગજમાં ઉતારજો એ યુ નો ઉપગણ બને સાર્વત્રિક ગણનો બી એ યુ નો ઉપગણ બને આમાં આવું બન્યું દરેક વખતે આવું બને એવું જરૂર નથી ક્યારે પણ એમ બહાર નિશાન વર્તુળ નીકળશે કે તમને હમણાં ખબર પડશે વેના રૂપી આ હંમેશા માટે આવું હંમેશા માટે સાચું નથી બરાબર પછી અહીંયા તમે જોઈશો તો આવું હોય હંમેશા માટે સાચું નથી કારણ કે તમે આ જે ચેન્જીસ થાય તો આ પણ ચેન્જીસ બદલાય ઓકે પછી આ હંમેશા માટે સાચું 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 આ બે હંમેશા માટે સાચા નથી હોતા કારણ કે ચેન્જીસ થતા ઓકે ચાલો તો વેન આકૃતિનો બેઝિક કોન્સેપ્ટ પૂરો થઈ ગયો છે હવે આપણે આગળની ગણ ક્રિયાઓ તરફ જવાનું છે ઓકે તો હવે આગળ જઈએ વેન આકૃતિ જોઈ લીધી આપણે હવે જોઈએ ગણ ક્રિયાઓ જેમ તમે સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શીખ્યા ને એમ ગણની પણ અલગ અલગ ક્રિયાઓ હોય જેમ કે યોગ ગણ છેદ ગણ તફાવત ગણ ઓકે તો જે જુઓ ગણ પરની ક્રિયા આ સ્વાધ્યાય 1% તો ક્યાં પતી ગઈ હોસવાનું રહી ગયું ગણ ક્રિયાઓ તરફ જઈએ ગણ ક્રિયાઓ કોને કહેવાય તો જેમ કોઈ અંકોના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર થઈ શકે તે જ રીતે ગણો માટે પણ અલગ અલગ ક્રિયાઓ થઈ શકે કઈ કઈ અલગ અલગ ક્રિયાઓ એક તો યોગ ગણ જેને આમ દર્શાવે a યોગ b હેબરું છે ને બધું બરાબર આ 10 ગણમાં આવું શીખા બીજું બોલી આપણે છેદ ગણ એમાં આપણે લખી શકીએ a છેદ b છેદ ને આમ દર્શાવે યોગ ને આમ દર્શાવે સમાન ગણ તફાવત ગણ તો તફાવત ગણ જોઈએ तफावत गण बराबर હું લખીએ તો a b और b a આવું નામ આની અંદર પણ બને a છેદ b b છેદ a આવું નામ આની અંદર પણ બને a યોગ b b યોગ a રાઈટ તફાવત ગણ સમાન ગણ પણ બનતા હોય છે સમાન ગણ તો આપણે શીખી
શીખી ગયા છીએ કે નહીં અગાઉ? a બરાબર b और b બરાબર a, આવું વસ્તુ આપણે શીખી ગયા છીએ. તો પહેલા આપણે જોઈએ યોગગણ. પહેલી પરિસ્થિતિ યોગગણ માં તો જો કોઈ બે ગણ નો યોગગણ મેળવવા માટે તે બંને ગણના તમામ સભ્યો આવરી લેવાના હોય, પરંતુ પુનરાવર્તન થવા જોઈએ નહીં. તેવા ગણને યોગગણ કહે. તે બે ગણનો યોગગણ કહે. શું મતલબ થયો યોગગણ? તો બંને ગણ, માન લો કે તમને બે ગણનો યોગગણ મેળવવાનો કે a ગણ તરીકે લખીએ આપણે 1 2 3 4 5, b બરાબર લખીએ 1 3 5 7 9. આવું લખીએ. આ બેનો યોગગણ કરવો એટલે નવો ગણ, એના આપણે નામ c ગણ આપી દીધો, a યોગ b. આ યોગની ક્રિયા કહેવાય. તો હવે આની અંદર a ના અને b ના તમામ સભ્યો લઈ લેવાના. તો a નો સભ્ય કયા આવે? 1 2 3 4 5 તો આવે છે. પછી અહીંયા જાવ તમે b માં તમામ સભ્યો આવી લેવાના, પણ પુનરાવર્તન ન થવા જોઈએ. પુનરાવર્તન થવા જોઈએ નહીં. એટલે એક તો ઓલરેડી આવી ગયો, નહીં લખવાનું. બે તો લખ્યું, એટલે ત્રણ આવી ગયો, નહીં લખવાનું. 5 આવી ગયો, નહીં લખવાનું. 7 લખવાનું. 9 લખવાનું. આનો યોગગણની બેઝિક ડેફિનેશન ખબર પડી. કોઈ બે ગણનો યોગગણ મેળવવા માટે તે બંને ગણના તમામ સભ્યો આવરી લેવાના, પરંતુ પુનરાવર્તન થવા જોઈએ નહીં. આનો યોગગણ કહેવાય. આ એક્સ્ટ્રા 1. માની લો કે આપણે બીજું ઉદાહરણ લઈએ, એક્સ્ટ્રા 2. રાઈટ? એમાં આપણને p ગણ તરીકે આપણને આવું આપ્યું 1 2 3 5. q ગણ તરીકે આવું આપ્યું 4 6 8 10. અને આપણને પૂછે r ગણ તરીકે r બરાબર a p યોગ q, યોગગણની ક્રિયા કરવી. તો જોવાનું આના તમામ સભ્યો આવરી લેવાના 1 2 3 5. 4 આમાં છે નથી તો લખવાનું, 6 આમાં છે નથી તો લખવાનું, 8 આમાં છે નથી તો લખવાનું, 10 આમાં છે નથી તો લખવાનું. તો તમામ સભ્યો આવરી લેવાના છે. તો તમને સમજાવવું જોઈએ કે રિપીટ નહીં કરવાના. બંને અલગ અલગ આપ્યા હોય તો તમારે ફરજિયાતપણે બંને તો લખવા જ પડશે. આ યોગગણની બેઝિક ડેફિનેશન થઈ. આટલું સરળ, હવે આનાથી સરળ ન થઈ શકે યોગ માટે. બે ગણનો યોગગણ મેળવવો એટલે મતલબ શું થાય? બંને ગણના તમામ સભ્ય આવરી લેવાના, પણ રિપીટ નહીં કરવાના. આટલું જ મગજમાં રાખવાનું. એવું લાગે તો હાસ્યમાં લખું, યોગગણ એટલે બંને ગણના તમામ સભ્ય આવરી લેવા, પરંતુ પુનરાવર્તન ન થવા દેવા. બરાબર? ચાલો, આટલે સુધી આપણે રાખીએ છીએ. કાલે આપણે છેદ ગણ અને તફાવત ગણ વિશે જોઈશું. આજે યોગગણ વિશે જોયું. થેન્ક યુ.